એટલે એ યાત્રા જ્યારે ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે અમને બધાને ખૂબ ઉત્સાહ છે, ગુજરાતની જનતાને પણ ખૂબ ઉત્સાહ છે. એની થોડી ડિટેલ તમને બધાને આપું. 7મી તારીખે ઝાલોદ ખાતે બપોરે 3 વાગે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશશે અને ત્યાં આગળ રાત્રિ રોકાણ થશે. એ દિવસે ઝાલોદમાં એ યાત્રા રહેશે. 8 તારીખે સવારે 8 વાગે દાહોદથી યાત્રા શરૂ થશે. 11 વાગે ગોધરામાં બસ સ્ટેન્ડ આજુબાજુમાં પદયાત્રા છે અને એ દિવસે 8મી તારીખે આખો દિવસ એ રીતનો કાર્યક્રમ છે. 9 તારીખે બપોરે 2 વાગે 8 તારીખે બપોરે 2 વાગે કાલોલ ખાતે આ યાત્રા કોંગ્રેસ ભવન પંચમહાલ ત્યાંથી શરૂ થશે અને પાવાગઢ ખાતે જશે. પછી શિવરાજપુરા છે, પછી જાંબુઘોડા પંચમહાલ અને પછી જાંબુઘોડામાં રાત્રિ રોકાણ છે. વિશેષ આખા યાત્રાની ડિટેલ તો આમ તો અમારા પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને બધી જ માહિતી મીડિયા સુધી પહોંચાડી છે. છતાં પણ ફરીથી હું આપ સૌને આ માહિતી તમારી સાથે શેર કરી રહ્યો છું. અને પછી 9 તારીખે સવારમાં બોડેલી અલીપુરા બોડેલી સર્કલથી યાત્રા શરૂ થશે અને ત્યાં આગળ બરોડાના અમારા આગેવાનો કાર્યકર્તાઓ અને લોકો ત્યાં બોડેલી ખાતે યાત્રામાં જોડાશે. બધા અહીંથી ખૂબ મોટા આગેવાનો સામેથી લોકોના ફોન આવી રહ્યા છે કે ભાઈ અમારે ક્યાં જવાનું છે, ક્યારે જવાનું છે, શું છે. ખૂબ ઉત્સાહ અમારા કાર્યકર્તાઓમાં છે કારણ કે અમારા માટે અને લોકો માટે આ યાત્રા ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે આ યાત્રાનું બહુ રાજકીય ખૂબ મહત્વ છે કારણ કે લોકો સુધી લોકો કંટાળી ગયા છે આ બધી વાહવાહી ને વાતો અને બીજું ત્રીજું લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું. કોઈ પણ વાતમાંથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરી દેવાનું, મીડિયાને પણ ડાયવર્ટ કરી દેવાનું, નવો મુદ્દો પકડાઈ દેવાનો એટલે જે ઓરિજિનલ વાતો હોય વાત આગી પાછી થઈ જાય અને મીડિયા પણ નવા મુદ્દાઓ પર ચડી જાય. એટલે આ બધી વાતોને ઉજાગર કરવા માટે રાહુલ ગાંધીજી ગુજરાતમાં આવી રહ્યા છે. 9 તારીખે અલીપુરા બોડેલી સર્કલથી ચાલુ થઈ નસવાડી જશે, કેવડિયા કોલોની જશે, પછી સંતોષ ચોકડી રાજપીપળાથી પાછી પદયાત્રા છે. બપોરે લંચ માટેનો બ્રેક છે. ત્યાંથી નેત્રંગ ભરૂચથી યાત્રા ચાલુ થશે. નેત્રંગ 4 રસ્તા ભરૂચ પહોંચશે. પછી ઝંખવાવ માંગરોળ સુરત ખાતે, માલદા ફાટા 4 રસ્તા ખાતે અને 10 તારીખે છેલ્લો દિવસ યાત્રાનો છે, અંતિમ દિવસ. 4 દિવસ યાત્રા ગુજરાતમાં રોકાવાની છે. સવારે 8 વાગે માંડવી સુરતથી યાત્રા ચાલુ થશે અને માંડવી ખાતે પછી અમર જવાન ચોક બારડોલી, સરદાર ચોક બારડોલી અને જૂના બસ સ્ટેન્ડ વ્યારા. આ રીતનો આખો 10 તારીખ સુધી બપોર સુધીનો કાર્યક્રમ છે. 10મીએ બપોર પછી યાત્રા મહારાષ્ટ્રમાં સાંજે પ્રવેશશે. એટલે મણિપુરથી મુંબઈ સુધીની આ બીજી જે રાહુલ ગાંધીની જે યાત્રા છે એનું ખૂબ રાજકીય મહત્વ છે અને ખૂબ સારો રિસ્પોન્સ તમે જુઓ કે જે જગ્યાએ કોંગ્રેસની સરકારો નથી ત્યાં આગળ પણ લાખો લોકો રાહુલજીને મળવા માટે, એમને જોવા માટે, એમની વાત સાંભળવા માટે અને ઉમટે છે અને ખૂબ લોકોને આ બાબતનો ઉત્સાહ છે. ભારત જોડો યાત્રા, ભારત જોડો ન્યાય યાત્રા એટલે લોકોને ન્યાય અપાવવાની યાત્રા છે. લોકોના પ્રશ્નોને એક્સપોઝ કરવાના, લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાના, લોકોના પ્રશ્નોનો હાઇલાઇટ કરવાના. કારણ કે આમાં શું છે, પ્રશ્નો જ્યાં સુધી હાઇલાઇટ ના થાય ત્યાં સુધી સરકારનું કાન ના ખુલે, સરકારને એ વાતની સમજ ના પડે કે આ વસ્તુનું કેટલું મહત્વ છે ને હવે લોકો નહીં ચલાવે. એટલે લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે લોકોની સાથે. અને મારી તો મીડિયાના મિત્રોને પણ આપને વિનંતી છે કે ખરેખર આ બધું કોઈ પણ દેશની અંદર સરકાર હોય કે વિપક્ષ હોય, એક પાર્ટી સત્તામાં હોય ને બીજી પાર્ટી વિપક્ષમાં હોય, પણ એનો મતલબ એ નથી કે વિપક્ષની કોઈ વાતોને ધ્યાન પર નહીં લેવાની કે વિપક્ષની કોઈ વાતોને તમારે સાંભળવાની નહીં, સમજવાની નહીં. કોંગ્રેસની સરકારો પણ હતી, અમે પણ સરકારો ચલાવેલી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ વિપક્ષમાંથી પણ વિપક્ષના લોકો સાથે કોઓર્ડિનેટ કરતા હતા કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસની સરકારોના મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાનશ્રીઓ, અને ભાજપની વાતો પણ સાચી વાતો તો સાંભળતા હતા. અને અહીંથી બધા 9 તારીખે સવારમાં બરોડાના અમારા આગેવાનો 9 તારીખે બોડેલી ખાતે આ યાત્રામાં જોડાવાના છે. એટલે આ માહિતી આપવા માટે જ આપને અહીં બોલાવ્યા હતા. આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ પ્રશ્ન હોય તો આપનું સ્વાગત છે.